નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા આજે મહાત્મા ગાંધી નિર્વાણ દિન નિમિત્તે પ્રાર્થના સભા તથા રેડિયો કાતણ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું। વડોદરા મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા આજે મહાત્મા ગાંધીજી નિર્વાણ દિન નિમિત્તે પ્રાર્થના સભા તથા રેડિયો કાતણ સ્પર્ધાનું આયોજન મધ્યવર્તી શાળા ખાતે કરવામાં આવ્યું હતું, જેમાં સમિતિના અધ્યક્ષ મિનેશ પંડ્યા, ઉપાધ્યક્ષ ડોક્ટર હેમાંગ જોશી, શાસન અધિકારી શ્વેતા પારગી અને સમિતિના સભ્યો સહિત શિક્ષકો, વિદ્યાર્થીઓ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા અને મહાત્મા ગાંધીની છબીને પુષ્પાંજલિ અર્પણ કરવાની સાથે 2 મિનિટનું મૌન પાડી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી। દર વર્ષની જેમ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં 30મી જાન્યુઆરીએ ગાંધી નિર્વાણ દિવસનું શ્રદ્ધાંજલિનું આયોજન કરવામાં આવ્યું છે। શાળાના શિક્ષકો અને બાળકો ગાંધીજીનો જે પ્રિય રેડિયો હતો એનું ખાદીનું કાતરનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। સાથે સાથે ગાંધીજીએ જીવનમાં પોતે ઉતારેલા 4 મૂલ્યો દરેક માણસે પોતાના જીવનમાં ઉતારવા જોઈએ। અહિંસા, સ્વચ્છતા, વિનમ્રતા અને ક્ષમા। આ 4 મૂલ્યો દરેક માણસોએ પોતાના જીવનમાં ઉતારવા જોઈએ। સ્વચ્છતા એટલે ઝાડુ પકડીને કચરો વાળવાનો નથી, પણ મનમાં રહેલો અંધકારમય સ્વચ્છતા સાફ કરીને ઉજાસ તરફ લઈ જવાનો હોય છે। અહિંસા એ હિંસામાં કયું સ્વરૂપ છે એનું પરિભાષાનું છે। તમારી વિનમ્રતા તમારી સહનશીલતાનું પ્રતીક છે અને ક્ષમા તમારી બહાદુરીનું પ્રતીક છે। એટલે રાષ્ટ્રપિતાનું જે બિરુદ એમને મહાત્મા ગાંધીએ મળ્યું છે, આ પ્રસંગે એમને શ્રદ્ધાંજલિ વ્યક્ત કરું છું। નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા દર વર્ષે જે બાપુને નિર્વાણ દિવસ નિમિત્તે શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે, આ વખતે પણ વિવિધ શાળાના આચાર્યો, શિક્ષકો અને બાળકો સહિત મળી અને આ કાતરની એક સ્પર્ધાનું પણ આયોજન કર્યું છે અને આપ હમણાં ટૂંક સમયમાં જોશો કે તમામ માનનીય અધ્યક્ષશ્રી, શાસનાધિકારીશ્રી અને સભ્યશ્રીઓ દ્વારા એમને તમામ શાળાને પ્રમાણપત્ર પણ આપવામાં આવશે। આ માધ્યમથી એક રીતે ગાંધીજીના મૂલ્યો શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ સુધી પહોંચે એ બાબતે વિનમ્ર પ્રયાસ સમિતિ દ્વારા કરવામાં આવેલો છે। દર વર્ષે આપણે આ રેડિયો કાતર સ્પર્ધા યોજીએ છીએ, જેના દ્વારા બાળકો ગાંધીજીના મૂલ્યો વિશે જાણે અને એ જમાનામાં ગાંધીજીએ કેટલા ત્યાગ અને બલિદાન આપ્યા હતા એ દિવસને યાદ કરીને આપણે આ દિવસ ઉજવીએ છીએ। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।